આરએસએસના પ્રચારકથી લઈને પીએમ બનવા સુધીની તેમની યાત્રાઓ તમે જુઓ. યાત્રાઓ તેમની જીવનયાત્રાનો ખાસ ભાગ છે. વર્ષ 1990માં તેમણે સોમનાથ અયોધ્યા રથયાત્રાનું સુકાન સંભાળ્યું હતું. વર્ષ 1991-92માં બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખ મુરલી મનોહર જોશીની સાથે તેમણે એકતા યાત્રા કરી હતી. શ્રીનગરમાં લાલચોક ખાતે તિરંગો ફહેરકાવીને યાત્રાનું સમાપન થયું હતું. એ સમયગાળામાં જમ્મુ કાશ્મીરમાં આતંકનો ઓથાર હતો, એટલે શ્રીનગરના લાલચોક જઈને તિરંગો ફરકાવવો ખૂબ જ મોટી વાત છે, કેમ કે એમાં ખૂબ જ જોખમ હતું. બીજી ખાસ વાત તેમનામાં રહેલી દેશભક્તિ છે. આરએસએસની શાખાઓમાં પીએમ મોદીના મનમાં દેશભક્તિનું સિંચન થયું. તમે પીએમ મોદીના કોઈ પણ નિર્ણયને લઈને એમની સમીક્ષા કરી શકો છો. એ નિર્ણયને તમે ખરો કે ખોટો ગણાવી શકો છો, પરંતુ તેમની દેશભક્તિ સામે આંગળી ન ચીંધી શકો. કે તેમના માટે રાષ્ટ્રહિત સર્વોપરી એ જ માત્ર સૂત્ર નથી, પરંતુ જીવન જીવવા માટેનો એ મંત્ર છે. ભારત માતા દશકાઓથી ઘણી બાબતોથી પ્રતીક્ષા કરતી રહી છે, જેમાંથી એક બાબત જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવાની પણ હતી. પીએમ મોદી ભારત માતાની પીડા સમજતા હતા, એટલે તેમણે કલમ 370 નાબૂદ કરી. 1947માં ભારત આઝાદ થયું, ત્યારથી જ પાકિસ્તાને ભારત માતાને પરેશાન કરવામાં કોઈ કચાશ નહોતી રાખી. સંસદ પર હુમલો થયો, મુંબઈમાં ભયાનક હુમલો થયો, પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની હિંમત નહોતી કરવામાં આવી. પીએમ મોદીએ એ નીતિ જ બદલી નાખી. તેમણે કહ્યું કે ઘર મેં ઘુસ કર મારેંગે. એટલે સર્જિકલ સ્ટ્રાઇકથી લઈને ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવવામાં આવ્યો. ખરો દેશભક્ત હંમેશા સેનાનું સન્માન કરે. આ જ ભાવનાથી પીએમ મોદી સૈનિકોની સાથે દિવાળી ઉજવે છે.